હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે આંકવાનું છે ટ્રેક્ટર મિની, અને તમે એક નવી વાવ ચાલુ કરવાની છે આપણે 1-2 દિવસમાં, તે બતાવીશ બરાબર। આપણું ખેતર આપણે રહી ત્યાંથી 2-3 કિલોમીટર દૂર છે, તો ત્યાં જઈ હું તમને બધી ડિટેલમાં માહિતી આપું છું, અને કેવી વાવ છે તે પણ બતાવું છું, અને આપણે ટ્રેક્ટર મિનીથી આંકવાના છે બરાબર। તો ચાલો એ તમને હું આગળ બતાવું છું બધું વિડીયોમાં। વિડીયોને છેક સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચાલો આગળ તમને બતાવું। તો મિત્રો અત્યારે આપણે ખેતર છે બીજું, અહીંયાથી આપણે રહી ત્યાંથી 3 કિલોમીટર દૂર ત્યાં જવાનું છે। ત્યાં આપણે નવો કૂવો છે એનું કામ ચાલુ સ્ટાર્ટ કરવાનું છે 1-2 દિવસમાં બરાબર। હું તમને ત્યાં જઈને આગળ કૂવા વિશે દેખાડું, બતાવું, અને આપણે હાથથી હાંકવાનું છે। મિની ટ્રેક્ટર છે આપણી પાસે, યુવરાજ ચવડા જોઈ શકો છો, ચવડા હાંકવાના છે એ હાંકશું, અને આપણે કૂવાનું કામ કરવાનું છે। કૂવો બતાવું તમને કેવો છે તે બરોબર। ચાલો આગળ। આપણું ખેતર આવી ગયું, સામે જો એ વાયુ છે નવી બનાવવાની છે, ચાલો દેખાડો ત્યાં જઈ। તો મિત્રો તમે આ જોઈ શકો છો આપણી નવી વાવ છે બરાબર। હવે કામ સ્ટાર્ટ કરવાનું છે 1-2 દિવસમાં। ડંગણા આવી ગયા છે, ડંગણા શેમાં કેમ આવ્યા છે તે તમને બતાવું આગળ। અત્યારે આપણે આ કાંઠો બાંધ્યો છે બરાબર, આપણે આ વાવ ઈટા સીધી કરેલી છે પ્રથમ, સામે ફેસ જોઈ શકો છો। તો હવે તમને ડિટેલમાં બતાવું। જો ઈટા સીધી કર્યું હતી ત્યારે થોડું પાણી સતું થયું યારીઓ નીચે, 25 ફૂટ વાયુ છે અત્યારે આપણે આ કરી ને ઈટા સીધી તે, તો આપણે જો પાણો છે એની નીચે આવે છે મેટ, એ ઉપર તમે જોવો ને એ તો સૂકો મેટ છે, નીચે ભીનો મેટ છે। તો તે બાંધવા માટે આપણે ડંગડાની જરૂર પડીએ, અને એકદમ ઉથમું બાંધવું પડીએ, કેમ કે જેમ ગાળતા જાય અને નીચે બાંધતા જાય એ રીતે આપણે વાયુ ગાળવાની છે, એટલે ડંગડાની જરૂર પડે આમાં। તમારે એ બાજુ તમે ક્યાંથી જોવો છો ને તમારે આવે છે મેટ કે નહીં વાયુમાં, એ કમેન્ટ કરીને કહેજો બરાબર। અને હવે આપણે આ ખેતરમાં જો આપણે અડધું ખેતર આપણું છે, સામે જોઈ શકો છો આ બાજુનું ડંગણું પડ્યું ને આ બાજુનું કાકાનું છે। તો આપણે હાંકવાના છે આમ આડા પંચિયા બતાવું હાલો ટ્રેક્ટરમાં છે, અને આ વાયુનું કામ જેવું સ્ટાર્ટ થશે એટલે તમને હું આ ચેનલ પર વિડીયો બનાવી બરાબર। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી આગળ યુવરાજ છે જોઈ શકો છો બરાબર મિત્રો, અને આપણે 3 ચવડા ચડાવ્યા છે, મોટા છે હાવ નાના પણ નથી, જોઈ શકો છો આ રીતે બરાબર। તો હવે આપણે અહીંયા હાંકવાના છે આડા, થોડાક અડધામાં હાંકી લીધા છે ભૂક્કાની ઓલી બાજુ જોઈ શકો છો બરાબર, અહીંયા નહીં દેખાય, ત્યાં જઈને તમને બતાવું આગળ। અને હવે આપણે ચાલુ કરવાનું છે, સામે હેઠા સુધી લઈ જવાનું છે, જે થાંભલા દેખાય ને અહીં સુધી થાંભલા સુધી હાંકવાનું છે। તો ચાલો સ્ટાર્ટ કરીને બતાવું કેવા હાલે છે બરાબર। તમારી અગર કયું ટ્રેક્ટર છે તે પણ નીચે કમેન્ટ કરજો। આપણે આ જમીન છે ચિકાસવાળી જમીન છે, કાળી માટીવાળી, એટલે અત્યારે તો જરાક આમ શું કહેવાય ચીપ મારે છે, ચીપ મારી ગયો હોય, એટલે આમ આડું હાંકવામાં ચા આમ છે ઊભા, અને હાંકીએ આપણે આમ આડું બરાબર, ઉગમણું હાથમણું અથડાતું નખડાના આપણે ચા છે, એટલે જરાક હાંકવામાં જરાક થાય છે, તકલીફ પડે છે, પણ વાંધો નથી, હાલતું જાય છે એમને। આપણે આ વાઇવ સ્ટાર્ટ થાય એટલે તમને વિડીયો મળી જશે બરાબર। મારી બાજુ કઈ રીતે કેવી વાઇવ કરે છે કમેન્ટ કરવાનું ના ભૂલજો। અમારે આ ખેતર છે જે ત્યાં બધે થોડાક ઇલાકામાં મેટવાળી જમીન છે, એટલે તરાવડી વધારે પડતા તરાવડા અને આવી વાયુ હોય છે। વાયુ જે અમુક વાયુ તો આખી બાંધવી પડે ઉપરથી નીચે સુધી, અને અમુકમાં મેટ બાંધવો પડે, ને આ રીતે જે બાંધો એ રીતે કાંઠો બાંધવો પડે। અને આમાં શું શું આવે છે તે પણ જેવી વાયુ સ્ટાર્ટ થઈ જશે, હવે 1-2 દીમાં જ થાય સ્ટાર્ટ આવવાના છે બરાબર। કઈ રીતે એ કરે છે તે પણ હું તમને વિડીયોમાં બતાવીશ। જો આ બધી વસ્તુની એમાં જરૂર પડે છે, જોઈ શકો છો આ ચીપ છે
ડંગણા રેતી બધાની જરૂર પડે છે. તો મિત્રો જેવા આવશે એવો હું તમને બરાબર વિડીયો બનાવીને આ ચેનલ પર અપલોડ કરી દઈ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન રાખ. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે આઈકું છે આડું બરાબર એકદમ આટલું હાંકી અને પછી થાંભલો મારશું અને પછી ચા દઈ દઈશું પાછા હતા એમને. તો આવું ખેડાય છે, આવું ફાવે છે, જોઈ શકો છો મિનીથી. તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે મળીએ છીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.